અને હજુ પણ ગાત્રો થીજવતી ઠંડીના અનુભવ માટે તૈયાર રહેજો। હાલમાં પડી રહેલી ઠંડી તો માત્ર એક ટેલર છે, ઠંડીનો અસલી રાઉન્ડ તો હજુ બાકી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। હાલ જે ઠંડી પડી રહી છે તેમાં 16, 17 અને 18 ડિસેમ્બર એટલે કે 3 દિવસ ઠંડીમાં આંશિક રાહત મળી જશે, પણ ત્યારબાદ તો ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થઈ જશે। 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો રીતસરનો કહેર વર્તાશે। ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે। પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આ સમય દરમિયાન છેલ્લા 5 વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે। આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય, એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર 2020 અને 2022નો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે। અત્યારે જે કાતિલ ઠંડીનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એની અંદર રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સિંગલ ડિજિટની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે, એટલે કે તાપમાન છે 10 ડિગ્રી કરતાં પણ નીચું છે અને આઇસોલેટેડ એરિયા એવા છે કે જ્યાં 5 ડિગ્રી અથવા તો તેનાથી પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે।